વડોદરા શહેરમાં આવેલા ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમને હજી 6 મહિના થયા છે। આ ટૂંકા ગાળામાં માર્ગ અકસ્માત અને હાર્ટ એટેકમાં મૃત 210 વ્યક્તિના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે। વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગોત્રી હોસ્પિટલના નવનિર્મિત અત્યાધુનિક પોસ્ટમોર્ટમ સેન્ટરને કાર્યરત થયે 6 મહિના પૂર્ણ થયા છે। આ ટૂંકા ગાળામાં કુલ 210 પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે, જેમાંથી સૌથી વધુ કિસ્સાઓ માર્ગ અકસ્માત અને હાર્ટ એટેકના નોંધાયા છે। હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે। વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ધ્યાન ભટકાવે છે, સાથે જ માનસિક તણાવ, અનિયમિત અને બહારનો ખોરાક, બેઠાડું જીવન અને વધતું જતું વ્યસન, છાતીમાં દબાણ, ગભરામણ કે ડાબા હાથમાં થતા દુખાવાને સામાન્ય એસિડિટી સમજીને અવગણવાની ભૂલ ક્યારેય ન કરવી। ગોત્રી હોસ્પિટલનું આ પોસ્ટમોર્ટમ સેન્ટર કદાચ મૃત્યુનું કારણ સ્પષ્ટ કરે છે, પણ તે જીવતા લોકો માટે એક સંદેશ છે કે સાવચેતી અને સ્વાસ્થ્યમાં રાખેલી જરા પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે। ગોત્રી મેડિકલ કોલેજને આરોગ્ય વિભાગ દ્વારા તેમજ ગૃહ વિભાગ દ્વારા જે પોસ્ટમોર્ટમની પરમિશન મળી અને ત્યારબાદ પોલીસ કમિશનર શ્રી દ્વારા જે બરોડા સિટીના જે 8 પોલીસ સ્ટેશનને જે ફાળવ્યા છે ગોત્રી મેડિકલ કોલેજ, અને તો ત્યારબાદ અત્યાર સુધી આપણે 6 મહિના થયા છે અને 210 પોસ્ટમોર્ટમ થયેલ છે, જેમાં એક્સિડન્ટ કેસ છે, સુસાઇડ છે, કાર્ડિયાક પ્રોબ્લેમવાળા કેસના પોસ્ટમોર્ટમ થયેલા છે, એવા અલગ અલગ પ્રકારના પોસ્ટમોર્ટમ અહીંયા થયેલા છે। સાહેબ, ખાસ કરીને સૌથી વધુ કયા કેસ? જો આમ જોવા જઈએ તો સૌથી વધુ બીમારી સબબ જેવા કે હૃદયની બીમારી હોય અને ઘરે મૃત્યુ પામ્યા હોય એવા કેસ વધારે પડતા જોવા મળ્યા છે। ખાસ કરીને કાર્ડિયાક એટેકના છે, કયા પ્રકારની એ લોકો સાવચેતી રાખી? અત્યાર સુધી જે પ્રમાણે કેસ આવ્યા એમાં નરી બ્લોકના કેસ વધારે દેખવા મળ્યા છે, એટલે મને એવું લાગે કે મોટી ઉંમરના લોકોએ એટલીસ્ટ 40 વર્ષની ઉંમર થાય પછી એકવાર એમને એમનું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ અને જે ડૉક્ટર સલાહ આપે એ પ્રમાણે એમને દવા ચાલુ કરવા કે તો દવા, અથવા તો જો બીજી કોઈ કસરત કે કોઈ પરેજી પાડવાની હોય એનું ધ્યાન રાખવું જોઈએ, કે હાલ જે બિઝી શેડ્યુલ છે તેમાં કાર્ડિયાક ઇસ્યુ વધતા હોય એવું લાગી રહ્યું છે। અને સાથે જ અકસ્માતોના પણ કેસ વધારે। હા, એ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી પ્રતીક સર, કે જે અકસ્માતના કેસ વધી રહ્યા છે એમાં જે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ અધિકારીઓ વખતો વખત સૂચના આપે છે, બેનરો લગાવે છે, હેલ્મેટ પહેરવા કહે છે, તો મને એવું લાગે છે કે શાસન પ્રશાસન દ્વારા જે પણ સૂચના હોય એનું આપણે અમલીકરણ કરવું જોઈએ અને સેફ ડ્રાઈવ કરવું જોઈએ, સિટીની અંદર કે સિટીની બહાર। જિંદગી આપણી છે, સલાહ સૂચનનું અને નિયમોનું પાલન કરવું જોઈએ। સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો નાના જે વિદ્યાર્થીઓ બાળકો હોય છે ત્યાંથી લઈને અમુક 30-35 વર્ષના હોય છે, તે લોકો સુસાઇડ પણ વધુ કરતા હોય છે, તેની માટે કારણ કે અહીંયા પોસ્ટમોર્ટમમાં બધા જ પ્રકારના કેસ તમારી સામે આવતા હોય છે। એ વાત કરી છે કે સુસાઇડ કેસ આવતા હોય છે, અમુક નાની ઉંમરથી માંડીને મોટેરા લોકો બી સુસાઇડ કેસ નોંધાતા હોય છે। તો મને એવું લાગે છે કે ગોત્રી મેડિકલ કોલેજ છે, સયાજી હોસ્પિટલ છે, બંને જગ્યાએ સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ સારામાં સારું છે, ઘણું બધું કાઉન્સેલિંગ કરે તેવા કાઉન્સિલરો ઘણા સારા છે આપણા સમાજમાં। હું તો કહું કે જે બી સમસ્યા હોય તમે તમારા વડીલને વાત કરો, સમસ્યાનું નિવારણ કરો। કોઈ પણ એવી સમસ્યા નથી કે જેનું નિરાકરણ ના આવે, ખાલી વાત કરવાની જરૂર છે, તમારે એકબીજાને ચર્ચા કરવાની જરૂર છે। સુસાઇડ એ અંતિમ તબક્કો નથી, જિંદગી મળી છે તેને સંપૂર્ણ જીવો, તકલીફ દરેકના જીવનમાં હોય છે, એનો સામનો કરવાની તાકાત આપણી હોવી જોઈએ। માનીને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે એ ગાઈડલાઈનને અનુસરીને રાત્રિ પીએમ શક્ય છે। રાત્રિ પીએમ અમુક કેસમાં થાય, અમુક કેસમાં ના થાય, એની સંપૂર્ણ ગાઈડલાઈન બનેલી હોય છે અને કોઈ એવી લો એન્ડ ઓર્ડરની હોય તો ત્યારે પણ આપણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ફોલો કરીને રાત્રિ પીએમ કરી શકીએ છીએ, પરંતુ જે રૂલ્સ રેગ્યુલેશન સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે એને જ ફોલો કરવા જોઈએ। એ રૂલ્સ રેગ્યુલેશન તોડવા ના જોઈએ અને એની સાથે શાસન પ્રશાસન અને તમામ જવાબદારોએ એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન વાંચવી જોઈએ અને એને અનુસરવી જોઈએ। રાત્રિ પોસ્ટમોર્ટમ અમુક કેસમાં થઈ શકે છે અને દરેક પોસ્ટમોર્ટમ રૂમની બહાર એનું એક બેનર લગાવવામાં આવે છે કે રાત્રિ પોસ્ટમોર્ટમ કયા કયા કેસમાં થઈ શકે અને કયા કેસમાં ના થઈ શકે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।